ભાઈ આ તો ઈ ભાજપ સરકાર છે કે જે સરકારની અંદર કોઈ વ્યક્તિ એક નિરાધાર દીકરીઓના લગ્ન કરાવે, પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવે, એને કશું જ ના મળે, પણ એક દીકરીને અડધી રાતે એના ઘરમાંથી બહાર કાઢીને એમનું સરઘસ કાઢે એવાને મંત્રી પદ મળી જાય. આ ઈ ભાજપની સરકાર છે. બિચારા બહુ રાહ જોતા હતા કાંઈક મંત્રી પદ મળશે, કાંઈક મંત્રી પદ મળશે. વિસાવદરની અંદર તળિયા ગઈ નાખ્યા તોય કાંઈ મેળ પડ્યો નહીં. વિસાવદરના ખેડૂતોને ખાતર જોતું હોય તો મને ફોન કર્યો, તો હવે તમે ખાતર ત્યાં પોગાડી દો, બાકી મંત્રી ફંત્રી પદ તો કાંઈ મળે એમ છે નહીં. એટલે દિવાળી આવે છે, 500 ગ્રામ કાજુ કતરી લઈને ઘરે જાઓ અને ફેમિલીમાં બેઠા બેઠા ખાઈ લો, બાકી મંત્રી પદની આશા ન રાખતા ભાઈ. બરાબર ને? કારણ કે મેં કીધું એમાં ઈ ભાજપ છે કે જે મા બાપ વગરની દીકરીઓના લગ્ન કરાવતા હશે ને એવા સજ્જન માણસોને આ મંત્રી પદ નહીં આપે, પણ એક દીકરીઓના અડધી રાતે વરઘોડા કાઢશે ને એવા નફ્ફટ નાલાયક લોકોને આ મંત્રી બનાવી દેશે. સમજવાનું તમારે છે કે તમારી દીકરીઓ, તમારા ઘરની મહિલાઓ ક્યાં સેફ છે. એટલે જોઈ વિચારીને વોટ કરજો. અને જેને જેને મંત્રી પદ નથી મળ્યું એ ભાજપનો ખેસ કાઢીને આપમાં જોડાવવું હોય તો વેલકમ.